કાશીનું મરણ અને સુરતનું જમણ દેશ વિદેશમાં વખણાય છે। ઉત્તરાયણ તહેવાર નિમિત્તે સુરતી લાલાઓમાં ઉત્સાહ। આજે સુરતી લાલાઓ કરોડો રૂપિયાનું ઊંધિયું આરોગશે। દેશ વિદેશમાં વખણાય છે સુરતનું ઊંધિયું। દેશ વિદેશમાં પાર્સલ મારફતે જાય છે સુરતથી ઊંધિયું। વહેલી સવારથી ભાગળની કેટલીક દુકાનોમાં લાંબી લાઈનો। પરિવાર સાથે સુરતી લાલાઓ આરોગ્ય જલેબી, ફાફડા અને ઊંધિયું। મારું નામ નીતિન ભજીયાવાળા, જોશી જયશંકર ધનજી ભજીયાવાળાના ઓનર, ચૌટા બજાર 4 રસ્તા। આ જ જગ્યા પર અમારી દુકાનને આજે 125 વર્ષ થયા છે। વર્ષોથી અમે ઊંધિયું વેચીએ છીએ અને સુરતીઓના ટેસ્ટ પ્રમાણેનું જ ઊંધિયું વેચીએ છીએ। ઊંધિયાની જ્યારે શરૂઆત થાય છે ત્યારે અમે એની રેસીપી બનાવીને લોકોને ચખાડીને બહુમત લોકો જે રેસીપી પસંદ કરે છે એ પ્રકારનું અમે ઊંધિયું વેચીએ છીએ। આજે મકર સંક્રાંતિ છે, લોકો કઈ રીતે ઊંધિયાનો સવારે 6 વાગ્યાથી લોકો અત્યારે લાઈનમાં ઊભા રહીને ઊંધિયું ખરીદે છે। ઊંધિયા સાથે વિવિધ વસ્તુઓ તિરંગી, ઈદડા, ઘૂઘરા વગેરે પણ ખરીદે છે। લોકો વધારે આ તહેવારના દિવસે આ તહેવારના નિમિત્તે એવું છે કે પરિવાર સાથે લોકો ધાબા પર ચડ્યા હોય અને ગૃહિણીઓ પણ રસોઈમાંથી મુક્તિ મેળવે છે અને અમારે ત્યાંથી ઊંધિયું, પૂરી, જલેબી વગેરે લઈ જઈને લોકો ખાય છે। કઈ રીતની ગ્રાહકી જોવા મળી? ખૂબ જ ઉત્સાહજનક ગ્રાહકી છે। ભાવમાં કઈ ડિફરન્સ જોવા મળી? ભાવ ગયા વખત કરતાં 100 રૂપિયા વધારે છે। આપનું નામ? મારું નામ છે બકુલ ભટ્ટ। હું આમ તો વર્ષોથી ચૌટા બજારમાં જ રહેતો હતો। કાકા, આજે મકર સંક્રાંતિ છે, કઈ રીતે ઊંધિયાના વેચાણ કરી રહ્યા છો? મકર સંક્રાંતિ અને કે જે પતંગ ઉત્સવની જે આજે 14 જાન્યુઆરી એટલે લોકોને દિવાળી પહેલાં તૈયારી કરવા મળે કે ભાઈ આપણે ઉત્તરાયણ જો પતંગ ચગાવવા હોય તો સુરત જ જવું પડે અને સુરત આવે તો તરત પહેલી વાત તો એ જ કરે કે ભાઈ આપણે ઊંધિયું તો ખાવું જ છે ને આપણે કહીએ ને કે સારું આપણે ઊંધિયું ખાશું તો એ લોકો અમને સામે કહે કે તમે જે ચૌટા બજારમાંથી લાવો છો એ કઈ જગ્યાએથી લાવો છો। એટલે મારે એમને કહેવું પડે કે ભાઈ આ લાઈનની અંદર ચૌટા બજારમાં જોશી જયશંકર ધનજી ભજીયાવાળા એ 125-150 વર્ષ જૂની પેઢી કહેવાય છે। હવે એમનું જે અત્યારે બધું હેન્ડલિંગ કરે છે દુકાને, કારણ કે વડીલની જગ્યાએ નીતિનભાઈ ભજીયાવાળા તરીકે સુરત શહેરમાં એક સારું નામ કહેવાય ભજીયાવાળા તરીકે ને એમનું જે ઊંધિયાનું વેચાણ છે એ સારામાં સારું છે અને ટેસ્ટ, ઊંધિયાનો ટેસ્ટ આપણે બીજી બધી સબ્જી ખાતા હોઈએ ને ઊંધિયાનો ટેસ્ટ આખો જુદો જ આવે, કારણ કે એમાં જે મસાલો છે એ જ મહત્વનો છે। જે મકર સંક્રાંતિ છે, વધારે કરતા લોકો ઊંધિયાનું વધારે પસંદ કરતા હોય, એનો ખાસિયત શું હોય? એમાં શું છે, ઊંધિયું 365 દિવસ નથી મળતું। અમુક જે અંદર જે વપરાય છે, વપરાશમાં જે ખાવામાં આવે છે એ આ સિઝનમાં જ મળે તમને શહેરોમાં, કે જે સિઝનની પછી તમે ખાઓ તેમાં મજા નહીં આવે। જે સિઝનની વસ્તુ સિઝનમાં ખાઓ એમાં જ આનંદ આવે ને ઊંધિયું ખાવાનો વધારે આનંદ તમને આ સિઝન